તે રાત્રે માર્લિનના ઘરમાં વિચિત્ર બનાવો બનવા લાગ્યા. લાઇટના બલ્બ ફૂટવા લાગ્યા અને અંધારામાં ફરી પેલું જ બિહામણું હાસ્ય સંભળાયું. તેણે જોયું તો ડ્રોઈંગ રૂમમાં પેલો ડરામણો સાન્તા તેના ક્રિસમસ ટ્રીની નીચે કાળા બોક્સ ગોઠવી રહ્યો હતો. માર્લિન ભયના માર્યા બેભાન થઈ ગઈ. ત્રીજા દિવસે ઓફિસમાં તેની ડેસ્ક પર ત્રીજું ગિફ્ટ હતું, એક ફોટોગ્રાફ. તે ફોટો માર્લિનના પોતાના બેડરૂમનો હતો, જેમાં તે સૂતી હતી અને પાછળ અંધારામાં એક ઓછાયો ઊભો હતો. હવે માર્લિનની ધીરજ ખૂટી ગઈ હતી. તેને લાગ્યું કે તે પાગલ થઈ જશે. અને પછી આવી ક્રિસમસની રાત. રાતના બરાબર 12 વાગ્યા હતા. માર્લિનના દરવાજે ટકોરા પડ્યા. તેણે ડરતા ડરતા દરવાજો ખોલ્યો તો ત્યાં કોઈ નહોતું. બસ એક કાળું બોક્સ હતું. બોક્સમાં એક પત્ર હતો. તેમાં લખ્યું હતું, તે મારું દિલ તોડ્યું હતું, હવે હું બધું જ ખતમ કરી નાખીશ. રેનલ્ડ. રેનલ્ડનું નામ વાંચતા જ માર્લિનના પગ નીચેથી જમીન સરકી ગઈ. રેનલ્ડ તેનો ઓફિસનો સાથીદાર હતો. તેણે ગયા ક્રિસમસ પર માર્લિનને પ્રપોઝ કર્યો હતો, પણ માર્લિને તેને રિજેક્ટ કરી દીધો હતો. ત્યારથી રેનલ્ડ ગાયબ હતો. પેલા વાળના બ્રેસલેટમાં જે વાળ હતા તે રેનલ્ડના જ હતા. ત્યારે જ ઓરડામાં એક સડેલા માંસની તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ. માર્લિને પાછળ જોયું તો ત્યાં રેનલ્ડ ઊભો હતો.